હાલો. હલો. હા ભાઈ. કેટલા વાગવાના વાગ્યા અત્યારે? હા 11 વાગ્યા 10 વાગ્યા ભાઈ. કા કેમ નથી આવ્યા? ના પણ મેં તમને કીધું ને ભાઈ કે મામા બહાર છે ને અહીંયા બાપુજીની તબિયત બરાબર નથી એટલે મારે રહેવું પડે. મારા બાપુજીની તબિયત બીમાર છે. હા હા. દઈશ એક વેતીનો થઈ જતો ઘર ભેગો અહીંયા થતો, નહીં તો હમણાં આવું છું. પણ એમ નહીં ભાઈ, અમે તમને ઇન્ટરેસ્ટ કેટલા આપીએ જ થી છે. રાંડવ તમને કહું છું. હા પણ ઇન્ટરેસ્ટ વાળી ના એ તો વાત કેટલા તમારી. દિવસથી હું તારી યારે તમારા બધાને લાયા ચાવું છું. કેટલા દિવસથી ભાઈ ભાઈ કરું છું અને તારા બાપુજીની ક્યાં તબિયત ખરાબ છે ને હમણાં બધી ચેક કરું છું. હા ના ચોક્કસ ચેક કરો તમે. મને મળવા આવ અત્યારે. ના અત્યારે તો હું નહીં આવી શકું ને પેમેન્ટની વ્યવસ્થા કરું છું. તું નહીં આવે ને? નહીં આવે ને? કેમ કે કોઈ વાંધો નહીં. એમ નહીં વ્યાજ તો આપીએ જ છે અને વ્યાજની તમે 15% ને તમે કરો તો એ તો થોડું ગેરવ્યાજબી છે, ધંધો નથી. ક્યાં છે તો પેલા રૂબરૂ તો ગુડા. પણ એવું નથી ભાઈ, તમે તારી તું જેટલું બોલસ ને અત્યારે આ એક એક વસ્તુ તો તું મને કેજે યાદ રાખજો. તું તારે ક્યાં સુધી તું ના હું જોઉં છું, તું ક્યાં સુધી મારી પાસે નથી આવતો એ હું જોઉં છું. બરાબર છે, કોઈ વાંધો નહીં. તે મને જે જવાબ નાનો આપ્યો છે ને હિરલબા જાણે કે ના સાંભળવા કોઈ દી ટેવાયેલી જ નથી. તે ના કીધી છે. ના અત્યારે તે ના કીધી છે એટલે તું તારે જો નાનું ફળ હું તને આપીશ. તું ચિંતા કર. એવું કીધું ને કે મારે બાપુજી એટલે મારે ત્યાં રહેવું પડશે. મારા બાપુજીની તબિયત અહીંયા ખરાબ છે, મારે રૂપિયા જરૂર છે. એ પથારીમાં છે અને એની પાસે સતત એક જેન્ટ્સને રહેવું જ પડે. સેવા કરો બેટા, તમે સેવા કરો કારણ કે તમે સેવા માટે સર્જાયેલા છો. 2012 થી ભૂરા મામા હવે ભૂરા મુંજાના નામ જ ન લેતો. તું લાયક જ નથી. તારી જૂની વાતો બધી બંધ કર, નવી વાત કર. હું તમને એક વસ્તુ કહું ભાઈ, તમે જે રીતના મને શબ્દ આપ્યા એ અમે બીજી જગ્યાએ ધંધાકીય રીતના આવી રીતના નથી આપી શકતા. આજે મારે 9-10 લાખ રૂપિયાનું પેમેન્ટ ફેબ્રુઆરી મહિનાનું નીકળે છે. એક કામ કીધું કર, તારે છે ને જો અમારી જેવા સાથે ધંધો જ ન કરે, બરાબર? ના એવું નથી. બધું અમને પાછી આપી દે. અમારે તારી યાર હવે 1 મિનિટ ધંધો નથી કરવો. બસ મને રૂપિયા પહોંચાડ દે બધે પાછા. એટલે તારે છે ને તું જે બહુ વ્યવસ્થિત ને બહુ આબરૂ વાળો ને વગવાળો માણસ છે ને, તારી યારે જે સારા લોકો ની યાર વાત કરતો ન્યા જા બેટા. હો અમે તો જો 3rd ક્લાસના પેટના છીએ. પૂરા ગેંગસ્ટર હતો, બરાબર? તું મારા મોઢામાં બધી આંગળીઓ નાખીને બોલાવતો જાસ ને પાછો મને તું એમ કે હું ક્યાં કહું છું ભાઈ? આ તું જેટલો શાંતિથી વાત કરી રહ્યો છે ને આના એક એકના જવાબ તને આપીશ. જા તું તારા